ગાંધીનગરમાં ફરી એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે। રફતારનો કહેર સામે આવ્યો જ્યાં રાંદેસર પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। બેફામ કાર ચાલકે અકસ્માતને અંજામ આપ્યો છે। સિટી પલ્સ સિનેમા પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની જેમાં 4 લોકોના મોત થયા છે। બેફામ કાર ચાલકે 3 થી 4 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા, જે બાદ અકસ્માતની ઘટના બની છે। હિટ એન્ડ રનની ઘટનામાં 4 વ્યક્તિઓના મોત થયા છે। આ સાથે જ હાલ કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકો બેફામ બન્યાની આ વધુ એક ઘટના બનાવી છે। ત્યારે અન્ય 2 લોકોને પણ હાલ ઈજાઓ પહોંચી છે। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। આ મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસે તાત્કાલિક પહોંચી આરોપીને દબોચી લીધો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। હાલ તો 4 વ્યક્તિઓના મોત થતા લોકોમાં જે રોષ છે તે ફાટી નીકળ્યો છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી કિંજલ, ગાંધીનગરમાં રફતારનો કહેર જોવા મળ્યો, હાલ તો આરોપીને દબોચી લેવામાં આવ્યો, શું વધુ વિગતો? જી, જે સવારે જે આ ઘટના બની, હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં જે નબીરો હતો તે બેફામ પોતાની કાર છે તે હંકારતો હતો। પોતાની મોંઘીદાટ કારને તે રોડ ઉપર ચલાવી રહ્યો હતો અને તેના જ કારણે તેણે 3 જેટલા ટુ વ્હીલર અને એક જે રાહદારી હતા તેમને જે અડફેટે લીધા હતા। સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કાર છે તે ફૂલ સ્પીડે આવી રહી છે। એક જે કાકા છે તેને ટક્કર મારી હતી, તે તેના બોનેટ ઉપર આવી ગયા હતા। તેમ છતાં પણ તેની કાર છે તે કાબુમાં થઈ ન હતી અને ગટરનું ઢાંકણું જે હતું ત્યાં તેની કાર અથડાતા જે કાર છે તે થંભી ગઈ હતી। જો પણ તેની કાર રોકાઈ ના હોત તો જે મોતનો આંકડો છે તે વધારે હોત। અત્યારે 4 જેટલા જે લોકો છે તેના મોત થઈ ગયા છે। ત્યારે હવે જે નબીરો છે તેના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે કે તેણે કયો નશો કર્યો હતો તેની પણ તપાસ છે તે કરવામાં આવશે। કારમાં જે 2 લોકો સવાર હતા તે બંને લોકો નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે સાથે સ્થાનિકો દ્વારા એ પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે જ્યારે ગાડીમાંથી તેઓ બહાર નહોતા નીકળી રહ્યા અને ત્યાંથી તેમને બહાર કાઢવામાં આવે ત્યારે ગાડીમાં પણ જે દારૂની બોટલો હતી તેવો પણ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે સર્વિસ રોડ ઉપર પણ આ જે નબીરો છે તે હાઈવે ઉપર ગાડી ચલાવતો હોય તેવી રીતે ઓવર સ્પીડમાં સર્વિસ રોડ ઉપર ગાડી ચલાવતો હતો, કારણ કે જ્યારે સવારનો સમય હતો, લોકો નોકરી ધંધે જવા માટે નીકળ્યા હતા અને તે જ સમયે આ નબીરો તે સર્વિસ રોડ ઉપર પહોંચ્યો હતો। રાંદેસરની સિટી પ્લસની બાજુમાં આ જે અકસ્માત છે તે થયો છે। સામે રેસિડેન્ટ ફ્લેટ આવેલા છે। ફ્લેટમાંથી પણ લોકો જે બહાર નીકળ્યા હતા, લોકો બહાર જઈ રહ્યા હતા ત્યારે આ નબીરાએ જે પાછળથી લોકોને ટક્કર મારી હતી, 2 એક્ટિવા છે તેના કચ્ચર ઘાણ નીકળી ગયા છે। બંને એક્ટિવાનો પાછળનો ભાગ એટલી હદે ડેમેજ થઈ ગયો છે કે તે એક્ટિવાનો જે કચ્ચર ઘાણ છે કૂચે નીકળી ગયા છે। સાથે તેની પોતાની ગાડીનો પણ આગળનો બોનેટ સહિતનો અંદરનો ભાગ પણ તૂટી ચૂક્યો છે। એટલી હદે તેને ઓવર સ્પીડમાં અને એટલા ફૂલ પ્રેશરથી જે તેણે વાહનોને ટક્કર મારી હતી, વાહનો હવામાં ઉડાડ્યા હતા અને તે વાહનોને ટક્કર મારતા જે લોકો હતા તેમના જીવ ગયા હતા। ત્યારે હવે પોલીસ દ્વારા જે ઘટના સ્થળ છે, એક્સિડન્ટ જ્યાં થયો હતો તે ઘટના સ્થળે પણ જે વિસ્તાર છે તે કોર્ડન કરવામાં આવ્યો છે। ગાડી પણ હજુ ત્યાં જ છે, તે જ સ્થિતિમાં તમામ જે વાહનો છે તે પડેલા છે। પોલીસનો ઉચ્ચ કાફલો જે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। બીજી બાજુ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં પણ જે 4 લોકોના જે મૃત્યુ થયા છે તેમના પણ પીએમ કરવામાં આવી રહ્યા છે। જે નબીરો પકડાયો છે તેના પણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટમાં આવશે તે બાદ જે કલમો છે તે પણ ઉમેરવામાં આવશે। જી બિલકુલ કિંજલ, આ સાથે જ હાલ તમે જણાવ્યું કે 4 લોકોના મોત થયા છે। આ સાથે હું આપને એ પણ પૂછવા માંગીશ કે હજુ કેટલા લોકોને ઇજાગ્રસ્ત થયા છે ને કેટલા લોકોની હાલત ગંભીર છે? જી, હજુ જે 2 લોકો છે તે સારવાર લઈ રહ્યા છે અને 2 લોકોની હાલત પણ ગંભીર છે, કારણ કે જે એક્ટિવાને 3 જેટલી જે એક્ટિવા હતી તેને ટક્કર મારવામાં આવી હતી। એટલે કે તમામ જે વાહનોને ટક્કર મારી હતી તે વાહનોનો તો કૂચો બોલી ગયો હતો, પરંતુ તેના પર સવાર જે તમામ લોકો હતા તેમને પણ જે ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 4 લોકોના જે ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યા હતા અને 4 લોકોની સિવાય જે અન્ય 2 લોકો છે તેમને જે
એ અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની હાલત પણ ગંભીર છે। ત્યારે હવે પોલીસ દ્વારા પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ કિંજલ, આ સાથે જ હાલ તો આરોપીને દબોચી લેવામાં આવ્યો છે ને આગળની કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? જી, હાલ તો જે આ નબીરો છે તેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, પરંતુ જ્યારે તેને અકસ્માત કર્યો ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો અને પોલીસની હાજરીમાં પણ તેને માર મારવામાં આવ્યો હતો। ત્યારે હવે તે કયા નશા તેને કર્યા હતા અને તે નશાની હાલતમાં છે, તો તે નશો કરીને ક્યાં જઈ રહ્યો હતો, ક્યાંથી આવતો હતો, નશો કયો કર્યો હતો અને નશાની જે સાધન સામગ્રી હતી, નશાના જે માદક પદાર્થ હતા તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને આગામી દિવસોમાં જે મેડિકલ ટેસ્ટ એના કરવામાં આવશે, મેડિકલ રિપોર્ટ આવશે, ત્યારબાદ જે નશો જે તેણે કર્યો હશે તે મુજબની કલમો છે તે લગાડવામાં આવશે। જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ તો ગાંધીનગરથી આ સમાચાર મળ્યા છે। નબીરાઓ બેફામ બન્યા છે, નબીરાઓ નશાની હાલતમાં અકસ્માતો સર્જે છે અને પોલીસ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે। આવી ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે। ગાંધીનગરની આ ઘટનાએ 4 લોકોનો ભોગ લીધો છે અને હજુ પણ 2 લોકો છે તેની હાલત ગંભીર જોવા મળી છે। ત્યારે જોવાનું રહેશે કે આ નબીરા સામે શું કાર્યવાહી થશે। હજુ અમદાવાદની ઘટના છે તે ભૂલાણી નથી, વડોદરાની રક્ષિત કાંડની ઘટના ભૂલાણી નથી, ત્યારે આ વચ્ચે ગાંધીનગરથી આ વધુ એક ઘટનાએ અનેક સવાલો ઊભા કરે છે।